શ્રી ગણેશાય નમઃ. ત્રિશુલ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો. આજે હું તમારી સમક્ષ લઈને આવી છું રામદેવ પીરની નવરાત્રિ અર્થે રામદેવ પીર બાપાની પ્રાગટ્ય કથા. રામદેવ પીર એટલે 12 બીજના ધણી. ભાદરવા સુદ એકમથી ભાદરવા સુદ નોમ સુધી રામદેવ પીરની નવરાત્રિના દિવસો ઉજવવામાં આવે છે. આ 9 દિવસોમાં ભક્તો સર્વશ્રેષ્ઠ રીતે રામદેવ પીરની વંદના અને ઉપવાસ એકટાણા કરીને પૂજન કરે છે. રામદેવ પીર એટલે દુખિયાના બેલી. સમગ્ર ભારતમાં જ્યાં રામદેવ પીરના ભક્તો હોય છે ત્યાં ખૂબ જ ધામે ધૂમેથી નવરાત્રિનો પર્વ ઉજવવામાં આવે છે. સર્વશ્રેષ્ઠ ગુજરાતમાં અને રાજસ્થાનમાં રામદેવ પીરનો મહિમા ખૂબ જ અનેરો હોય છે. શ્રદ્ધાળુઓ આ 9 દિવસ સુધી ખૂબ જ રામદેવ પીર બાપાના ભજનો ગાય છે અને ધૂન પણ ગાય છે. ઉપવાસ અને એકટાણા કરે છે. મંદિરમાં જઈ અને લીલી ધજા અને લીલા ઘોડા ચડાવે છે. અને આ નવરાત્રિ દરમિયાન રામદેવ પીરનો જન્મદિવસ પણ ઉજવવામાં આવે છે. તો ચાલો મિત્રો, હવે આપણે સાંભળીએ રામદેવ પીર બાપાની કથા. 12 બીજના ધણી એવા રામદેવ પીર બાપાનો જન્મ લગભગ 600 વર્ષ પહેલાં ઈસવીસન 1409ની ભાદરવા સુદ બીજના દિવસે થયો હતો. રાજસ્થાનમાં બાડમેર જિલ્લામાં એક કાશ્મીર નામે ગામ આવેલું હતું. આજે આ ગામ રામદેવરાના નામે પ્રસિદ્ધ છે. કહેવાય છે કે ત્યાં માતા મિનલ દેવી અને પિતા અજમલ રાયને ત્યાં સ્વયં દ્વારકાધીશે પુત્રના રૂપે જન્મ લીધો હતો. અજમલ રાય મહાદેવના પરમ ભક્ત હતા અને પોખરણના રાજવી હતા. તેમને ત્યાં કોઈ પણ સંતાન ન હોવાથી તેઓ કાશી વિશ્વનાથના દર્શને ગયેલા, જ્યાં તેમની ભક્તિથી પ્રસન્ન થઈ અને શિવજી તેમના સપનામાં આવ્યા અને તેમની મનોકામના પૂર્ણ માટે દ્વારિકા જવાનો આદેશ કર્યો. અજમલ રાય તેમની પત્નીને લઈ અને દ્વારિકા ધામે પહોંચ્યા. દંતકથા એવી છે કે ભગવાનને રીઝવવા, ભગવાનને મનાવવા અજમલ રાય સમુદ્રમાં છલાંગ લગાવી ગયા અને સમુદ્રની અંદર આવેલા પ્રાચીન દ્વારિકા મંદિરમાં જઈ અને તેમણે દ્વારિકાધીશના દર્શન કર્યા. અને અજમલ રાયે દ્વારકાધીશને જ પુત્ર તરીકે પામવાની ઈચ્છા વ્યક્ત કરી દીધી. અને ત્યારે જ ભગવાને અજમલ રાયને ત્યાં બીજા પુત્ર તરીકે જન્મ લેવાનું વચન આપ્યું. તો પહેલા પુત્ર તરીકે વિરમદેવ અને પછી રામદેવ તરીકે મિનલ દેવીની કુખે સ્વયં શ્રીહરિનું અવતરણ થયું. તો મિત્રો, હવે આપણે સાંભળીશું રામદેવ પીરના પરચા. અનેક માન્યતા મુજબ રામદેવ પીરનું પ્રાગટ્ય થયું ત્યારે ખંડમાં કંકુના પગલાં પડ્યા હતા. અને એવું પણ કહેવામાં આવે છે કે સ્વયં ભોળાનાથ પણ રામદેવ પીરના દર્શને આવ્યા હતા અને તેમણે જ રામા પીરને ભમ્મર ભાલો, ગુગળ, ધૂપ, ભસ્મ, ધોળી ધર્મધજા અને આદિ પંથની અલખ જોડી ભેટ આપેલ છે. જેમ જેમ રામા પીર મોટા થયા તેમ લોકોને તેમના પરચાઓ મળવા લાગ્યા. એક કથા અનુસાર 12 સંપ્રદાયના ધર્મગુરુઓએ રામા પીરનો મહિમા જાણી અને તેમની કસોટી લીધી અને એક જ સમયે પોતાને ત્યાં પાટમાં પધારવાનું આમંત્રણ આપ્યું. રામા પીરે 12 સ્થાન ઉપર એક જ દિવસે અને એક જ સમયે હાજર રહી અને તેમનો પરચો પૂર્ણ કર્યો. બધાએ તેમનો જય જયકાર કર્યો અને 12 બીજના ધણી તરીકે એમને સરસ મજાનું નામ આપ્યું. તો મિત્રો, દર મહિનાની સુદ પક્ષની બીજ રામા પીરને સમર્પિત કરી છે. તો આ દિવસે તેમના દર્શનનું અને ભજનનું ખૂબ જ વિશેષ મહત્ત્વ છે. તો મિત્રો, આજની આ કથાને હું અહીં વિરામ આપું છું. કાલે ફરીથી આવીશ એક નવી કથા સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.